ચલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે 5 રૂલ્સ વિશે કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા હતા. એ પૈકી આપણે 3 રૂલ્સ જોઈ ગયા હતા. હવે આપણે 2 રૂલ્સ જોયા હતા. તો હવે બીજા 3 રૂલ્સ જોવાના છે. એ 3 રૂલ્સ પૈકી આ એક રૂલ્સ છે જે તમારી એનસીઈઆરટી માં નથી, લો ઓફ રેસિપ્રોકલ. ચલો, શું કહે છે? જ્યારે બે જુદા જુદા તત્વોના દળ એ ત્રીજા તત્વના સમાન દળ સાથે પ્રક્રિયા કરી બે જુદા જુદા સંયોજનો બનાવતા હોય તો તે બે તત્વોના ભાર એકબીજા સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવી શકે છે. જોઈએ બે જુદા જુદા તત્વો મિત્રો. તો અહીંયા લઈશું એક એક્ઝામ્પલ લઈશું આપણે, કાર્બન અને સલ્ફર. આ બે તત્વોનું અલગ અલગ વજન ત્રીજા તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. ધારો કે કાર્બનનું 12 ગ્રામ ઓક્સિજનના 32 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને CO2 બનાવે. સલ્ફરનું 32 ગ્રામ ઓક્સિજનના 32 ગ્રામ સાથે પ્રક્રિયા કરી અને SO2 બનાવે. તો કાર્બન અને સલ્ફર પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી CS2 બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ, આમાં કાર્બનનું વજન કેટલું છે મિત્રો? 12. ઓક્સિજનનું છે 32. આમાં સલ્ફરનું કેટલું છે? 32. ઓક્સિજનનું 32, 62 છે. હવે ત્રીજા તત્વનું દળ સમાન છે. ઓક્સિજનનું અહીંયા પણ 32 છે અને અહીંયા પણ કેટલું છે? 32 છે. તો એ બેને બાદ કરી નાખો. તો આ સલ્ફરનું 32 અને કાર્બનનું 12, આ બંનેનો રેશિયો લઈએ આપણે 12:32. તો એ રેશિયો કેટલો થશે મિત્રો? તો 4 તો 3 ચોક 12 અને 4 તો 8, 3:8 થશે. એવી રીતે હવે આ કાર્બન અને સલ્ફર એમના રેશિયો લઈએ આપણે. તો આમાં કાર્બનનું વજન કેટલું છે? 12. સલ્ફરનું કેટલું છે? 32:64. તો અહીંયા 4 તો 3, 4 તો 3, 4 તો કેટલા થાય? 16. તો આ રેશિયો કેટલો આવ્યો? 3:16. તો હવે બંને રેશિયોને આપણે કમ્પેર કરીએ તો કેટલું થશે? 3:8 upon 3:16. તો 3 3 જતા રહ્યા તો કેટલું થશે? 16 upon 8. તો 8 દુ 16, 2:2 શું થશે? 1. ઓકે. આ બે કાર્બન અને સલ્ફરનું અલગ અલગ વજન ઓક્સિજનના સમાન ભાર સાથે 32 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને બે અલગ અલગ સંયોજન બનાવતું હોય તો આ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે. તો આમનો રેશિયો, આમાં કાર્બન અને સલ્ફરનો રેશિયો અને આમાં કાર્બન અને સલ્ફરનો રેશિયો, બરોબર, એનો ગુણોત્તર શેના વડે દર્શાવાય? સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ તો હજુ વધારે ખ્યાલ આવશે. ચલો અહીંયા આ બે તત્વોના અલગ અલગ વજન આ તત્વોના સમાન વજન સાથે પ્રક્રિયા કરશે તો આવશે H2S અને અહીંયા બનાવશે H2O. તો આ બંનેમાં કોમન તત્વ કયું થયું? હાઇડ્રોજન. તો ચલો, હાઇડ્રોજનનું કેટલું વજન? 2 ગ્રામ. સલ્ફરનું કેટલું? 32. અહીંયા હાઇડ્રોજનનું કેટલું? 2 ગ્રામ. ઓક્સિજનનું કેટલું? 16. તો સલ્ફર અને ઓક્સિજનનો રેશિયો કેટલો આવશે? 32:16. તો કેટલા આવશે? 2:1 આવશે.
તો હવે આ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે SO2. તો ચલો એમાં સલ્ફર અને ઓક્સિજનનો રેશિયો કેટલો આવશે? સલ્ફર એટલે 32, ઓક્સિજન એટલે કેટલું? 16 દુ 32. તો કેટલું આવશે? 1:1. તો આ રેશિયો અને આ રેશિયોની કમ્પેરીઝન કરવામાં આવે તો કેટલું થશે? 2/1/1/1. તો 1 1 જતા રહ્યા તો શું થશે? 2:1 થશે. 2:1 થશે. ઓકે, તો મિત્રો આ તો લો ઓફ રેસિપ્રોકલ જે તમારે NCERT માં નથી પરંતુ તમારા જી નીટ માટે જરૂરી છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો ચલો મિત્રો. અહીંયા જો તમને ન દેખાતું હોય મિત્રો તો 8/16 એટલે 16/8 થશે. તો શું થશે? 2/1 રેશિયો થશે આ સમસો. કારણ કે અહીંયા મેં જોયું અત્યારે નીચે દેખાતું નથી. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. चलो मित्रों, ગેલ્યુસેક આજે છે ચોથો નિયમ મિત્રો. તો ગેલ્યુસેકે શું કહ્યું મિત્રો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંયોજાય અને નવા વાયુ ઉત્પન્ન કરે ત્યારે તેમના કદનો ગુણોત્તર સાદો હોય છે. ફોર એક્ઝામ્પલ આ જે છે મિત્રો લો એ ઓન્લી ફોર ગેસીસ માટે થાય, વાયુ માટે જ થશે. ફોર એક્ઝામ્પલ H2 gases plus Cl2 gases gives 2HCl gases. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, આની આગળ કેટલા સહગુણક છે? 1. તો આ કેટલું કદ કહેવાય? 1 કદ એટલે 1 વોલ્યુમ. આની આગળ કેટલા કદ છે મિત્રો? સહગુણક કેટલા છે? 1. તો આ પણ કેટલું થશે? 1 કદ. આની આગળ કેટલા સહગુણક છે? 2. તો આ કેટલું થશે? 2 કદ. તો આ રેશિયો તમને મળી ગયો 1:1. 1:1 સાથે પ્રક્રિયા થાય, 1 ml ની 1 ml સાથે પ્રક્રિયા કરે તો આ કેટલા ml મળે? 2 ml. હવે હું કદની જગ્યાએ મિત્રો વોલ્યુમમાં ml લખીશ, એટલે અહીંયા વોલ્યુમ રાખો શરૂઆતમાં કદની જગ્યાએ. એટલે આના ઉપરથી આપણને પ્રક્રિયાની માહિતી મળશે. ધારો કે હું અહીંયા 20 ml લઉં, 20 ml H2 વાયુ લઉં તો ક્લોરીન પણ કેટલો લેવો પડશે? આ જેટલો હોય એટલો જ, એટલે 20 ml. તો 20 ml H2 ની 20 ml Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો HCl કેટલો બનશે? આ એક હોય તો આ કેટલો મળે? બમણો. તો કેટલો મળશે મિત્રો? 40 ml. ચલો એવી રીતે સપોઝ કે હું આ 30 ml લઉં, આ 1 છે તો આ 1, તો આપણે કેટલો લેવો પડે? 30. એટલે કે આ બંનેનું પ્રમાણ કેવું છે? સરખું. તો આનું બમણું મળે તો આ કેટલું મળશે મિત્રો? 60 ml. ઓકે, ચલો હજુ બીજું એક એક્ઝામ્પલ આપું. 2H2 plus O2 gives 2H2. તો ચલો આની અંદર કેટલા સહગુણક છે? 2. તો આને કેટલા વોલ્યુમ કહેવાય? 2 વોલ્યુમ. આને કેટલા વોલ્યુમ કહેવાય? 1 વોલ્યુમ. અને આ કેટલા વોલ્યુમ છે? 2 વોલ્યુમ. તો આનો ગુણોત્તર કેટલો આવ્યો? 2:1. એટલે ધારો કે જ્યારે હું આ 100 ml લઈશ તો આ કેટલું લેવું પડશે? આનાથી અડધું. એટલે આ કેટલું જોઈએ મારે? 50 ml. તો આ 2 છે તો આ બી 2 છે તો આ કેટલું બનશે? તો આના જેટલું જ. એટલે કેટલું બનશે મિત્રો? 100 ml.
સપોઝ કે હું આ 50 લઉં છું તો આ કેટલું લેવું પડે? આ બમણું છે ને એનાથી 2:1 એટલે આનાથી અડધું, તો આ કેટલું લેવું પડે? 25 ml. તો આ કેટલું બને? આના જેટલું જ. તો મિત્રો આ જે વાયુનો ગુણોત્તર છે વાયુના કદનો એ કેટલો થશે? 2:1. જ્યારે આમાં કદનો ગુણોત્તર કેટલો થશે મિત્રો? 1:1. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આવશે એવોગેડ્રો નિયમ. તો મિત્રો શું કહે છે? સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સમાન કદના વાયુમાં રહેલા અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન. એટલે એક જ કન્ડિશન છે, જો કદ સરખું હોય, બે વાયુ ભલે અલગ અલગ હોય પણ એમનું કદ સરખું હોય તો એમાં અણુઓની સંખ્યા કેવી થશે? સમાન થશે. therefore v is directly proportional to n. ચલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે 100 ml નું એક પાત્ર છે. વાયુ કેટલી જગ્યા રોકે? તો પાત્ર જેટલી. તો 100 ml ના પાત્રની અંદર સપોઝ મેં હાઇડ્રોજન વાયુ ભરેલું છે. તો આ હાઇડ્રોજનના અણુઓની સંખ્યા સપોઝ કેટલી છે? x છે. કેટલી છે ભાઈ? x છે. તો એવું ને એવું બીજું 100 ml નું પાત્ર લઉં. એમાં સપોઝ મેં ઓક્સિજન વાયુ ભર્યો. તો એમાં મેં અણુઓની સંખ્યા માપી. તો એ પણ કેટલી થશે? આના જેટલી જ થશે, x. ચલો એવું ને એવું ત્રીજું પાત્ર લઉં. એ પાત્રની અંદર એમોનિયા વાયુ ભરું. કેટલો? 100 ml. તો એની અંદર મેં અણુઓની સંખ્યા માપી તો કેટલી થઈ? x થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો તાપમાન અને દબાણ સરખા હોય અને ત્રણેયના કદ સરખા હોય, આનું પણ 100 ml છે, આનું પણ 100 ml છે અને આનું પણ 100 ml છે. જો કદ સરખા હોય તો તેની અંદર રહેલા અણુઓની સંખ્યા, વાયુના અણુઓની સંખ્યા કેવી છે? સરખી, x x અને x. પરંતુ જો હું આને કદ અડધું કરું છું, ધારો કે 100 ની જગ્યાએ કેટલું કરું છું? 50, તો અણુઓ કેટલા થશે? x/2 થશે. આમાં પણ ધારો કે હું 50 કરું તો અણુ કેટલા થશે? x/2, અડધા થઈ જશે. આની અંદર હું 50 કરું તો અણુઓ કેટલા થશે? અડધા થશે. ઇન શોર્ટ, વાયુના અણુની સંખ્યા શેના ઉપર આધાર રાખે છે? એના કદ ઉપર. ભલે ગમે તે વાયુ હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય કે અમોનિયા હોય, જો એમના કદ સરખા હોય તો મિત્રો એની અંદર રહેલા અણુઓની સંખ્યા કેવી થશે? સમાન થશે. તો આની સાથે મિત્રો કેમિકલ કોમ્બિનેશનના આપણે 5 નિયમો ભણી ગયા છીએ, બરોબર? તો વિડિયોની અંદર સ્ક્રીનશોટ લેવાના, સ્ક્રીનશોટ લઈ પોતાની નોટબુકમાં નોટ કરવાનું મિત્રો અને વારંવાર એને ભણવાનું. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખીશું. આવતીકાલે આપણે ડાલ્ટનનો લોસ ભણીશું. ઓકે, ડાલ્ટન થિયરી.